આ જલજીરા લાવે પાછા જૂના હાડલાનું આવું બનાવી દે. જુઓ ગાઈસ, તમે જુઓ કેવો મસ્ત. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છે ને? આપણે પણ મજામાં છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારમાં છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. તો શું છે, મસ્ત મજાની છે ને આપણે અહીં દાડમડી છે, મીઠા લીમડો છે, એવું છે ને. અત્યારમાં છે ને અમારે પાર્ટી છે ને શું કરે આ છે ને, બોલો નો એવો ખર્ચો કર્યો એટલે હું તમને બતાવું. કેમ કે ખર્ચો કરી નાખ્યો અત્યારમાં, પથા કાઢ નાખે એવો. એટલે શું કર્યું કહું, મને કાંઈ હેલ ને હું તેને શું કરાવ્યું, જૂના કાપા દઈને શું કરાવ્યું, નવું કરાવ્યું, જૂનાનું નવું કરાવ્યું. એટલે શું છે, જૂના વસ્તુ હતી એનું નવું કરાવ્યું ને એ પાછું કેવું કરાય એ તમે બિનારો તો બતાવો. જો બતાવું અને કેવો ખર્ચો કર્યો એમ. હા જઈ અમારા હારી બેને ખર્ચો કરી નાખ્યો અત્યારમાં વારમાં. કેમ ને આ છે ને તમને મેં કીધું જૂનાનું નવું કર્યું. એટલે જૂનાનું નવું, શું જૂનાનું નવું? આ બે પાટલુંની સટાઈ હે. એટલે આમ ખોળ તે તો ખોલતા હા ખોળે છે. એટલે આની સટાઈ કે હા કેવી છે એ તમને બતાવું. જાઓ આવી રીતથી છે આ. ખાલી બે પાટલુંની જ છે હો. આ બનાવે જૂના પાટલું હતા જીસના. જૂના ગમે હાલે, જીસ ને હાલે ને સાદા હાલે. ને ઓલું બીજું બતાવો. ઓલું ઓસાડ હે વસાડ બતાવાલો ને. જો આવો કલર વસાડ ના આ તે પાછા જૂના હે જૂના હાડલો હતો ને, હા પાછા જૂના હાડલાનું આવું બનાવી દે. જુઓ ગાઈસ, તમે જુઓ કેવો મસ્તીનો. ઉભા રહો તમને મસ્ત બતાવું. હા જુઓ જીસના પાટલું હાડલા કા હે. હલો હે ને કાંજી છે ને આવી જશે. કેમ કાંજી એવું છે ને ભાઈ, છે ને એટલા બધા. ને હજી પાછો બીજો કલર બતાવો. બીજો ઓલો કેવો કલર છે એ તમને બતાવું. જો કેટલા બધા બનાવ્યા જોઈ લે. હા પાછો કેવો કલર કેવા ને હારી બેન? વાદળી કલર લે. આવા વસાડ બનાવ્યા. ઓલા જૂના પાટલું, જૂના હાડલા લે. જો હે હારી બેન કેવો ખાય એવું છે ને. આ મસ્તીનું છે ને. હજી છે બીજો બતાવું તમને. કન્ટિન્યુ બિના રહેતો. સવાય એક આવો કલર કા આવો જા પાથરો ઈ તે. આ બધા છે ને જૂના વસ્તુ એનું બનાવ્યું. લાગે કઈને તમને આ હા જૂના હાડલા, જૂના બધી વસ્તુ આવું છે ને. આ છે ને જોવે છે. હવે આને કાંઈ ટપકો પડતો નથી એવું છે ને. શું છે ભાઈ, આમ નામ બધું હાલ્યા કરશે ને. આ પાછા કેટલા પૈસાના છે એ હું તમને કે હાલનો કેટલાના લીધા, કેટલા જૂના દીધા, કેટલા હાડલા દીધા, કેટલા પાટલું દીધા, બોલો જાઉં આમ છે તે. આ બધા જૂના હતા મારા પાટલું, જીસના હાદા ને હાડિયું 2-3 હાડિયું એ બધું દીધું. તે એટલું બન્યું. કેટલી વસ્તુ બની? 5 હે 5 વસ્તુ બની. કેટલા હાડલા દીધા? હા 3 હાડલા ને 4 પાટલું. 3 હાડલા ને 4 પાટલું ને આની 5 વસ્તુ બની ને પૈસા દીધા. પણ એ આપણે તમને હાન ના કહેવો કેટલા પૈસા દીધા. અત્યારે હજી દીધા તો હે, પણ કેટલા દીધા કાંઈ આપણને ખબર છે નહીં. તો કન્ટિન્યુ બિનારો વિડીયોમાં નહીં હોય. એટલે મારે જવાનું છે મેળીમાં બોલે તો ભાવડીની વેણે ગ્યાલ ગામ ને. આપણે છે ને માવા અહીંયા 3 બનાવ્યા. અહીંયા આપણે પડીકું પીડ્યું માવા બનાવવાનું. તો નવાનો ડબ્બો છે. જવો અમારા હરીબેન અહીં બેઠા છે કાં ને. અમારી પાર્ટી છે ને આ બેઠી છે. એ કાંઈ બોલશે નહીં. અને આ ધૂન કે કાંઈક બીજી છે ને હે બોલે હું થાકી જા. એને આ વસાડ કર્યા તેને વસાડ નવા ગાડલાને ઢાંકવા. એટલે એ બેઠી એ કે ઢાંકવા જો નવો. મેં કીધું નવો ન ઢકાય ને. આ છે એમને મૂકી જો. નવા હોય તો ક્યારેક કામ આવે કા એમ છું કે
વસાડ એક જોતો છે ને અમારે હારીબેન કે મારે વસાડ દેવા નથી કા હા હું તો એમ કે હારીબેને બનાવડાવ્યા જૂના હાડલાના ને પાટલુંગના એટલે શું છે એ દેતી ને એ કે મેં બનાવડાવ્યા એમ એટલે એ કે બેહું નહીં તો હાલો કન્ટિન્યુ બનાવો આપણે જઈ વાવડીને વેણે ત્રણ માવા લઈ લીધા ના ખાઈશું અને દર્શન કરશું તો બનાવો વિડીયોમાં આપણે જઈ નાનજીભાઈ ને હું બીજું કોણ છે એ મને ખબર છે નહીં તો કન્ટિન્યુ નાનજીભાઈ ભાઈ ને ત્રણે ભાઈબંધ એટલે ત્રણે નીકળી ગયા આપણે મેળવીને નાનજીભાઈ ગાડી અકારે જગદીશભાઈ વસાવે બેઠા ને હું હાવ પાછો બેઠો કે હું લેવા કે આપણે એક ક્લિપ લેવાય એ હતું ને છે ને ભાઈ આપણે મેળવીમાં ત્રણે નીકળી ગયા કેમ કે આપણે એક ભાઈને છૂટી લઈ આવ્યા તોય એમને ચાર નો હાલે ને એ હતું ને ફોનમાં તમે બ્લોક મૂકી દીધું મેં હા તમને સિરિયસલી કહું બ્લોક જોવો તો તમને ખબર પડશે હા ને તમે છે ને વિડીયો જોવો ને તો તમને ખબર પડશે તમને મૂકી દઈ આવ્યો કેમ કે ટ્રેન તો હતા અમે 4 જણા કેમ લાવવા ના ભાઈ જો નીકળી જા મતલબ આવી ગયા આવી ગયા કેમ કે જંગલમાં ફૂગી ગયા કેમ કે તળાવ છે એમાં ફૂગી ગયા ને છે ને પછી અહીંયા તો બહુ આવડ્યા નહીં કેમ કે બીક લાગે એવું છે પણ રસ્તો સારો છે એટલે વાંધો નથી કેમ કે જો આવો રસ્તો છે આવા બધા પાવડિયા ને એવું છે બધું જુઓ તમે કેમ કે આપણે આગળ રસ્તો આવે રસ્તો ગાડી લઈ જાય છે આપણી પાસે ફરજ છે નહીં ભાઈ જવાવાળા થઈ આપીએ છીએ નજીક આવી ગયું છે જો અહીંયા એટલું આગું છે આપણે પૂગી ગયા અને આપણે દર્શન પણ કરાવશું તો અમે પૂગી ગયા મેળીમાં પૂગી ગયા એટલે દર્શન કર્યા એટલે તમને પણ કરાવી કેમ કે ભાઈ બધાને દર્શન કરાવી આ છે મેળીમાનું મંદિર તો બધા દર્શન કરી લો આપણે પૂગી ગયા એટલે દર્શન કરાવ્યા તમને ને એવું છે ને શું છે ભાઈ આગળ દરિયો છે ને બધા બેઠા છે એવું છે ને આ બધા દર્શન કરવા આવેલા હોય કેમ કે ભાઈ અહીંયા મંદિર હોય ને વયથી દર્શન કરવા આવેલા તો આપણે મેળીમાં પૂગી ગયા કેમ કે દર્શન કરી લીધા એવું છે ને શું છે વિડીયોમાં ઠેઠી બનાવો પછી તમને વિડીયો બતાવું અમે દર્શન કર્યા એટલે આપણે જઈ દરિયામાં કેમ કે નાનજીભાઈની આગળ જાય છે કેમ કે દરિયામાં ને આપણે જઈ કેમ કે દરિયો જોઈ કેમ કે આપણે કીધું આપણે અહીંયા દરિયે આવ્યા નથી એટલે જઈ દરિયે ને પબ્લિક તો ભાઈ ઘણું છે દરિયામાં તો ભાઈ ઘણું આટા મારે પણ મારા ઘણું છે આમ તમને દેખાય તો ભાઈ ઘણું આટા મારે પણ આખું બહુ છે ઘણા બધા આટા મારે છે નાનજીભાઈની જાય છે ને આપણે પણ દરિયામાં જવા જઈ છે આપણે કેદુના દરિયે આવ્યા નથી એટલે ને નાનજીભાઈનું એનું મકાન અહીંયા છે અને મસબા ને એવું અહીંયા પીડ્યું છે દરિયામાં આટા મારતા ત્યાં છે ને ભોળાનાથનું મંદિર દેખાણું તે એટલે તમને બતાવું ને શું કહેવાય દરિયામાં અમે હતા આટા મારીએ છીએ હજી ને ઘણા બધા માણસો છે શું કરતા હોય તો આપણને કાંઈ ખબર નહીં પણ ઘણા માણસો છે આ દરિયામાં કેમ કે આજ રજા હોય કે એટલે હોય કે કાયમ એટલા હોય આપણને કાંઈ ખબર છે નહીં એટલે તમને બતાવું અહીંયા છે ને અહીંયા ભોળાનાથનું મંદિર છે જો છે આમ છે ને દરિયામાં બધા માણસ આટા મારે જો અહીંયા છે બધા નખા દરિયો આખો બહુ છે બહુ આખો છે આ તો છે ઘણો બધો આખો છે એટલે આપણે કાંઈ દેખાય નહીં અહીંયા નાનજીભાઈના એના પણ મસબાની ઉપડ્યું ભાઈ આપણે મસબા પાસે છે અહીંયા દરિયા જઈને આવ્યા ને હવે છે ને ભાઈ આપણે ભાગ્યે ઘેરે કેમ કે
કન્ટિન્યુ બના લેજો ને મારા નંજીભાઈ ગાડી કાઢી ને મેડીમાનું મંદિર છે તો મેડીમાને કહી દઈ બાય બાય આવજો તો અમે જઈએ હવે ઘરે. એટલે ભાઈ અમારે છે ને આ નયનભાઈ અને આજ કવરાવતો હતો. નયનભાઈ બેઠા છે ને અહીં બેઠી કા હા શું કરતો હોય નયનભાઈ કવરાવતા હા ડુંગળી મોરતા હતા ડુંગળીનું શાક કરી દીધું ને હવે એને ખાવાનું છે. એને ખાવાનું છે આપણે પણ ખાવાનું છે કા હા હે હા આપણે ખાવાનું છે. તો એવું છે ભાઈ ને શું છે ઓલા આરતી ને વિજય ત્યાં રમતા છે એ આવે પછી આપણે ખાઈ લઈ ત્યાં સુધી બનાવો અને આપણે હાથ કરીએ કેમ કે ખાવા ને 12:30 થઈ જાય એટલે ખાવાનો સમય છે એટલે ખાઈ લઈએ આપણે ને આવે એટલે ખાઈ લઈ તો એ તો અહીંયા મારા હાહરાને ઓલે રમતા હતા એટલે બધાય પૂની ને એ બધાય બેઠા હતા ને શું છે ઝાડવાની પાસે મસ્તીના બેઠા હતા ને એટલે છે ને પૂની ને હારી વીજો બધાય અહીંયા બેઠા છે કેમ કે નાળિયેરીને સાંયે કેમ પુની હા સોન બેઠા હવે કેમ કે વેકેશન હે એટલે બેહવાનું ને અહીંયા મારી મામી ને રેખા એ કંઈક કરે છે બેલા વેવી આમ ઓલકા નાખે કેમ કે એને ઢાળ્યું ટોપી પહેરી હે અને પણ ટોપી પહેરી દો આમ છે ભાઈ ટોપી પહેરે ને એવું છે તો શું છે એને આપણે ખાવા બરફ આવ્યા હા ને એ આયા રમતું કરે છે હે ટકોરે ને એટલે ટોપી પહેરી લીધી ને આ જલજીરા લાવ્યો એ ભાઈ શું લાવ્યો રંજીરા જો એ પાછા જલજીરા લાવ્યો ને આ પૂની ને એ બધા દાંત કાઢે એવું છે ને શું છે અહીંયા બહાર પવન હાલો આવે એટલે બધા બેઠા એટલે શું છે બધા ઝાડવાનું સાંયા કેમ કે લાઈટ હોય નહીં એટલે બધા બેઠા ને એ બધા કામ કરે ને આપણે એને ભરાને ઘરેથી વીઆવ્યા એટલે આપણે ખાવા બેસી જાય એટલે છે ને ભાઈ નયન ને વીજો ને તો ખાવા મળ્યા આપણે થોડાક વાહેર હતા મને નયન વિજાભાઈ આરતીબેન નયન ને આ છે ભૈજા હા એ ખાય છે કેમ હાલો બધાય બપોરા કરવા હે હાલો બધાય બપોરા કરવા ને આજ તમને છે ને જો અહીંયા આથણા છે રીંગણાનું શાક છે ડુંગળીનું શાક છે સાસ છે ને હાંજુના પણ ભૈજાય છે રોટલી છે રોટલા તો હાલો બધાય બપોરા કરવા. તો હવે આજનો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવો બ્લોગ સાથે.